ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી જમીનોના કથિત ગેરકાયદેસરના હસ્તાંતરણ, પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ અને વાઘપુરા સ્થિત સિલિકા પ્લાન્ટ દુર્ઘટના મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આદિવાસી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આદિવાસી આગેવાનોએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળ આવતા વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73AA નો ભંગ કરીને આદિવાસીઓની જમીનો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવી રહી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે પૈસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓની અવગણના કરીને આ વિસ્તારોમાં ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ કાર્યરત છે, જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વાઘપુરા ખાતેના ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં બેદરકારીના કારણે થયેલા માનવ મૃત્યુના મામલે જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું કે દુર્ઘટના બાદ માત્ર ટ્રક ચાલક સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે પ્લાન્ટ સંચાલકો અને માલિકોની બેદરકારી સામે કોઈ પગલાં લેવાયા નથી. સો કોઝ નોટિસ અપાયા છતાં પ્લાન્ટ બંધ ન કરાતા જવાબદાર અધિકારીઓ અને સંચાલકો સામે માનવ વધનો ગુનો નોંધવાની માંગ પણ કરાઈ છે. આ ઉપરાંત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાના ખત કે અન્ય ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે આદિવાસીઓ પાસેથી પડાવી લેવાયેલી જમીનો સરકાર ખાલસા કરીને મૂળ ખાતેદારોને પરત સોંપે તેવી માંગ કરાઈ હતી. જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને તાત્કાલિક બંધ કરવા અને સર્વે હાથ ધરવા સહિત કુલ 16 મુદ્દાસર માંગણીઓ આવેદનપત્ર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જય જોહાર. આજરોજ અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને અન્ય શુભચિંતકો દ્વારા પાર્ટી પક્ષ ભૂલીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારી રજૂઆત એ છે કે જે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કે જે અનુસૂચિત 5માં આવતો વિસ્તાર છે કે જ્યાં 244 અને પૈસા એક્ટ લાગુ પડે છે, પરંતુ આ વિસ્તારમાં આજે માફિયાઓનું શાસન એટલું બધું વધી ગયું છે કે બધા જ નિયમો નેવે મૂકી અને આજે તંત્રના અધિકારીઓના પાપે આજે ક્ષમતા લૂંટાઈ રહી છે. આજે નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદીની હાલત એટલી ખરાબ આ માફિયાઓએ તંત્રના ભોગે કરી નાખી છે કે આજે નર્મદા નદીની હાલત ચારણી જેવી કરી નાખી છે. આજે ડગલે ને પગલે મશીનરો મૂકીને 100 ફૂટના ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે, જેના લીધે પાણીનો વહેણ બદલાઈ ગયો છે, જેના લીધે સ્થાનિક માછીમારોને પણ તકલીફ પડી રહી છે રોજગારી માટે, ખેડૂતોને પણ પાણીનો સોર્સ પડી રહ્યો છે, ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. આવી ઘણી બધી સમસ્યાઓ આ તંત્રની મિલીભગતથી થઈ રહી છે. સાથે જ જે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ કે એના જે પુત્ર અને અન્ય સાથીઓ દ્વારા જે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો, એમાં પણ જે ગંભીર ગુનાઓની કલમો લાગેલી હતી એટ્રોસિટી એક્ટ મુજબ, એમાં પણ મામલતદારે જામીન આપી દીધા. એ નવાઈની વાત છે લાગે છે અમને, કારણ કે આ જે ગુનો છે એમાં જામીન હાઈકોર્ટ કાં તો સેશન કોર્ટ આપી શકે, તો મામલતદાર જે ક્લાસ 2 વર્ગના જે અધિકારી આવે છે એ આમાં જામીન કેવી રીતના આપી શકે? તો આ એક આદિવાસી સમાજ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. ચૂપ બેસવાના નથી. આવનાર દિવસોમાં નર્મદા નદી હોય, સિલિકા પ્લાન્ટ હોય કે પછી ક્રશરો હોય, એમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી છે, કારણ કે જે આદિવાસી સમુદાય છે એના કોડિયામાંથી, એના મોંમાંથી આ કોડિયો છીનવી અને આ જે શાસકો છે એ અને જે માફિયાઓ છે એના ખિસ્સા ભરાઈ રહ્યા છે અને સ્થાનિક આદિવાસીઓ આજે ભૂખે મરી રહ્યા છે. ત્યારે આવા ઘણા બધા મુદ્દાઓ અમે ચલાવવાના નથી. સમગ્ર આદિવાસી સમુદાયને સાથે લઈ આવનાર દિવસોમાં અમે કલેક્ટર ઓફિસની ઈંટો હલાવી નાખીશું. એવી રીતના અમે આંદોલન કરીશું. જય આદિવાસી, જય જોહાર.